નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 14 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો આપણે ખબર જ છે બધીને કે વર્ષમાં 2 વાર મનાવીએ. 10 મે મનાવી ચૂક્યા, હવે 11 ઓક્ટોબરે વારો આવ્યો, તો એ જોઈ લઈએ આપણે. તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ જે 10 મે અને 11 ઓક્ટોબરે મનાવી રહ્યા છે. વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ દર વર્ષે મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવીએ, એટલે કે આ દિવસ વર્ષમાં 2 વાર મનાવીએ છીએ આપણે, એ પણ તમને ખ્યાલ જ હશે. આ વર્ષે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અભિયાનમાં મનુષ્ય અને પક્ષીઓ વચ્ચે સ્થળ સહઅસ્તિત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે. એટલે કે આ ટાઈપની થીમ છે, અને આની થીમ તો કે પક્ષી મૈત્રીપૂર્વક શહેર અને સમુદાયનું નિર્માણ કરવું. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, યાદ રાખવો. હવે જોઈ લઈએ આપણે ઓક્ટોબરના બધા જ દિવસો. 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ. 2 ઓક્ટોબર ગાંધીજીની જયંતિ, શાસ્ત્રીજીની જયંતિ અને સ્વસ્થ ભારત દિવસ. 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. 6 ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ. 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેનાનો દિવસ અને 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ આપણે મનાવી શક્યા છે. તો અત્યાર સુધીના ઇમ્પોર્ટન્ટ દિવસો જોઈ લીધા આપણે. ત્યારબાદ પેપાલ જે અમેરિકન કંપની છે, આ તો પ્રશ્ન જ ફૂટી ગયો. પેપાલ ભારતીય યુપીઆઈ ને પ્રથમ પેમેન્ટ સિસ્ટમ પાર્ટનર તરીકે પેપાલને અપનાવ્યું છે. કયા દેશનું છે આ પેપાલ? તો અમેરિકાનું છે. ધ્યાન રાખજો, અમેરિકાનું છે જે યુપીઆઈ સાથે ભાગીદારી કરી. તો પેપાલના સીઈઓ એક્સેલ કિસે જાહેરાત કરી ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ કંપની નવા લોન્ચ તરફ જઈ રહ્યું છે અને વૈશ્વિક ચૂકવણીનું પ્લેટફોર્મ છે. પેપાલ વર્લ્ડ સંકલિત થનાર પ્રથમ ચૂકવણી સિસ્ટમની ભાગીદારી બની છે. ટૂંકમાં યુપીઆઈ અને પેપાલ બંને વચ્ચે ભાગીદારી થઈ. તો યુપીઆઈ બંને વચ્ચે ભાગીદારી થઈ. હવે શું થાય? તો હવે ભારતીય ગ્રાહકો અથવા તો ભારતીય ગ્રાહકો આંતરરાષ્ટ્રીય ઓનલાઈન જે સ્ટાર્ટઅપ પર ચૂકવણી કરી અને તેને યુપીઆઈ એકાઉન્ટ પર, ટૂંકમાં અમેરિકાથી આપણે ખબર જ છે વધારે રેમિટન્સ ત્યાંથી જ પ્રાપ્ત થાય. ત્યારબાદ છે બીજા પણ ગણાય, પણ અમેરિકા ટાઈમ મોસ્ટ ઓફ છે અને એને જ આપણે અસર કરે છે, કારણ કે હમણાં ટ્રમ્પે જે ભાષણ કર્યું એ બધીમાં તો નથી પડવું. પણ અમેરિકામાં જે ભારતીય વાપરશે ને પેપાલ, એ હવે યુપીઆઈ થી એન્ટ્રી કરી શકશે. ટૂંકમાં ભારતમાં હવે યુપીઆઈ વાપરે તો પેપાલ થી યુપીઆઈમાં ટ્રાન્સફર થઈ જાય પૈસા. તો કંઈક આ ટાઈપનું ભાગીદારીનું ફળ મળશે, યાદ રાખો. પેપાલની વાત કરીએ, અમેરિકન કંપની છે. સ્થાપના 1988માં, મુખ્ય મથક કેલિફોર્નિયામાં છે અને પ્રમુખ એલેક્સ ગ્રીસ આપણે વાત કરીએ મુજબ. યુપીઆઈ ની વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એનું ફૂલ ફોર્મ થાય છે. આ એક ભારતીય ઇન્ટરફેસ પેમેન્ટ સિસ્ટમ છે જે 2016માં નેશનલ જે પીસીઆઈ એટલે કે એનપીસીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 8 દેશો દ્વારા અપનાવવામાં આવ્યું હતું. આને પેલું નેપાળ આમાં જોડાયું હતું અને 8મો દેશ કતાર બન્યો હતો. તો ખાસ આ 8 દેશો પણ આપણને યાદ રાખવા. ત્યારબાદ કેન્દ્રીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના સુધારો કરનાર બિલ પસાર કરનાર પ્રથમ ભારતનું રાજ્ય કયું બન્યું છે? તો કેરલે આ સુધારો કરી નાખ્યો છે. જોઈ લે શું સુધારો કર્યો છે. તો કેરળ કેન્દ્રીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં સુધારો કરનાર બિલ પસાર કરતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. વન્યજીવ સંરક્ષણ કેરળ સુધારો અધિનિયમ 2025 8 ઓક્ટોબર 2025ના રોજ કેરળની વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યો. ભારતના રાષ્ટ્રપતિની સહમતિ મળ્યા પછી આ બિલ કાયદો બનશે અને આ સુધારા વધતા માનવીય પ્રાણીના ઘર્ષણો સંબોધિત કરશે, જંગલના નજીકમાં રહેતા સમુદાયો અને ન્યાય સુનિશ્ચિત કરશે. તો પહેલા તો આ ખબર હોવી જોઈએ, 1972માં જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ આવ્યો હતો એ શું છે? તો વિવિધ પ્રાણીઓના, જંગલી પ્રાણીઓ, છોડ રક્ષણ તેમજ રહેઠાણના સંચાલન, નિયમન અને જંગલી પ્રાણીઓ, છોડ, તેનાથી બનેલા ઉત્પાદનો વગેરે ઉપર વેપાર અને નિયંત્રણ કાનૂની. ટૂંકમાં કોઈ સિંહનો વેપાર અથવા તો શિકાર કરે તો હાલ આ અધિનિયમમાં જોવામાં આવે એ પ્રમાણેની સજા મળે છે. તો આ ટાઈપનું કંઈક છે, યાદ રાખવું. ત્યારબાદ કઈ ભારતીય સંસ્થાએ ઇન્ટરપોલના ઓપરેશન હેક્ઝી-6માં ભાગ લીધો છે? તો સીબીઆઈએ ભાગ લીધો છે, કારણ કે આ ઘણું ચર્ચામાં રહ્યું છે. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઓપરેશન હેક્ઝી-6
ભાગરૂપે 8 આરોપીઓની ધરપકડ કરી અને 45 શંકાસ્પદોની ઓળખ કરી. ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર રક્ષણ અને સક્ષમ નાણાકીય ગુનાના લક્ષ્ય બનાવવા માટે આ ઓપરેશન ચલાવી રહ્યું છે, ઓપરેશન એક્સથી, જેના માટે સીબીઆઈ હવે જોડાઈ ગયું. આપણો ક્યારેય યાદ ન રાખતા, ગાંડા થઈ જાઓ. સીબીઆઈની વાત કરીએ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. 1963માં એની રચના થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. ડિરેક્ટર પ્રવીણ સૂદ છે, પહેલા ડિરેક્ટરી ખાસ ઇમ્પોર્ટન્ટ ધર્મનાથ પ્રસાદ કોહલી છે. અને સંથાલમ સમિતિની ભલામણથી આની રચના કરી હતી, જે ઘણીવાર એક્ઝામમાં આવી ગયું, જીપીએસસી ઉપર લેવી. સૂત્ર ઉદ્યોગ, નિષ્પક્ષતા અને પ્રમાણિકતા. તો ખાસ સૂત્ર પર યાદ રહી તો રાખી લેવું. ત્યારબાદ આર્ટિકલ મહાસાગરના ધ્રુવીય સિલ્ક રોડ પર સૌપ્રથમ વખત કયા દેશની જહાજે યાત્રા કરી છે? તો ચાઇનાના જહાજે યાત્રા કરી છે. પ્રથમ વખત છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ચીન જહાજ ઇસ્તંબુલ બ્રિજ, જે 18 દિવસ નિગોબા જુનાસ ચીનથી આર્કિટેક્ટ દ્વારા ફ્લેક્સિબલ સ્ટોલ સુધી પ્રથમ વ્યાપારિક જહાજ બન્યું છે. એટલે કે આ યાત્રા કરનાર પ્રથમ વ્યાપારી જહાજ બન્યું છે. આ સફળ ધ્રુવીય સિલ્ક રૂટના ઓપરેશનલ રોડસિંગને ચિહ્નિત કરે છે. ધ્રુવીય સિલ્ક રૂટ ચીન બેલ્ટ એન્ડ જે રોડ ઇનિશિયેટિવનો એક ભાગ છે. તે આર્કિટેક્ટ મહાસાગરમાં આવેલું છે અને તેને બ્લુ ઇનોવેશન કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈ લઈએ, આ માર્ગ રશિયાના દરિયાકાંઠે ઉત્તર સમુદ્ર માર્ગ પર દ્વારા પૂર્વ એશિયા, ઉત્તર અમેરિકા, આનું લોકેશન આપેલું છે કે સિલ્ક રૂટ ક્યાં છે, તમને મેપમાં જ બતાવી દઉં. જો કોઈને મુસાફરી કરવી હોય તો આવી રીતના પૂગી જજો. જે બેઇઝિંગ થી પેરિસના ફ્રાન્સ સુધી જાય છે, આ સિલ્ક રૂટ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, રશિયાથી નીકળે છે, ભારતને ક્યાંય લાગુ નથી પડતો. તો મેપ એટલો બધી તો નહીં કે તમારે કોઈને આંટો મારવા જવો હોય તો. ત્યારબાદ જે કેટા ક્રિકેટ રેટિંગ એવોર્ડની કેટલામી આવૃત્તિ હાલ આયોજિત થઈ છે? તો 27મી આવૃત્તિ આયોજિત થઈ છે, જેમાં ઘણા એવોર્ડો મળ્યા છે, એ યાદ રાખવાના છે. તો ક્રેટા ક્રિકેટ રેટિંગ એવોર્ડ 27મી આવૃત્તિ જે કેન્દ્ર સ્થાને રહી છે, જેમાં વૈશ્વિક ક્રિકેટ આઇકોન, ઉભરતા સ્ટારને વગેરેને સન્માનિત કરવામાં આવ્યા છે. રોહિત શર્માથી લઈને બ્રાયસ લારા સુધી વગેરેના નામો જોઈ લઈએ. જો આ હાઇલાઇટ કરેલા છે ને, એ તો ખાસ યાદ રહેવા જોઈએ અને બીજા એક વખત વાંચી લેવાના. ચેમ્પિયનશિપ ટ્રોફી જીતનાર બદલ ખાસ સીમાસિક તરીકે રોહિત શર્માને એવોર્ડ મળ્યો છે. લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બાયડ લારા અને બીએસ ચંદ્રશેખર બેને મળ્યો છે. વર્ષના અંતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જો રૂટને મળ્યો છે. જ્યારે T20I જે બેટ્સમેન ઓફ ધ યર સંજુ સેમસંગ હમણાં ચર્ચામાં હતા, કારણ કે કોકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. વર્ષનો T20I બોલર વરુણ ચક્રવર્તી. એક ક્રેટા જીઓસ્ટાર એવોર્ડ શ્રેષ્ઠ અય્યરને. બીજા બધે તો નામ છે, આ એક મહિલા પર યાદ રાખવા. વર્ષની મહિલા બેટ્સમેન સ્મૃતિ મંધાના અને વર્ષની મહિલા બોલર તરીકે દીપ્તિ શર્મા. તો ખાસ આ એટલા એવોર્ડ તો યાદ રહેવા જ જોઈએ, બીજા નો રહે તો પસાર છે, પણ એક વખત જોઈને જવા. ત્યારબાદ 12,000 વર્ષ જૂનો ટી આકારનો માનવ શહેરો ધરાવતો સ્તંભ ક્યાંથી મળી આવ્યો છે? તો તુર્કીમાંથી આની શોધ થઈ છે. જો કે આ ટાઈપનો ટી આકારનો છે, જે માનવનો શહેરો આમાં દોરેલો છે. તો દક્ષિણ પૂર્વ તુર્કી પુરાતત્વીય વેદોએ તુર્કી કંટરપેસ ખાતે કોતવાનમાં આવેલ માનવ શહેરો ધરાવતો 12,000 વર્ષ જૂનો ટી આકારનો સ્તંભ શોધી કાઢ્યો છે. ટી આકાર સોનાના પથ્થરોના સ્તંભ પર પ્રતિ આકૃતિ એટલે કે ટૂંકમાં કોતરણી કરી અને ચિહ્નિત કરવામાં આવ્યો છે. આ વગેરે આની વિશેષતા છે, જે ક્યારેયનું યાદ રાખતા. તુર્કીની વાત કરીએ, મૂડી અંકારા છે, ચલણ તુર્કી લીરા છે અને રાષ્ટ્રપતિ શેરેસ તૈયબ આદોલિંગ છે. પ્રશ્ન આવશે તો આ 12,000 વર્ષનું જ આવશે, બીજું એ કોઈ નહીં આવે, એ કોઈ યાદ રાખવું. ત્યારબાદ ભારતનો પ્રથમ સહકારિતા સંચાલિત સીબીજી અને પોટાશ પ્રોજેક્ટ કયા રાજ્ય ખાતે શરૂ કરવામાં આવ્યો છે? તો મહારાષ્ટ્રમાં અમિત શાહ દ્વારા આનું ઉદઘાટન થયું છે, જોઈ લઈએ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના કોપરગાંવમાં સહકારી મહર્ષિ શંકરરાવ કોહલી સરકાર ખાતે ફેક્ટરી એટલે ખાંડની ફેક્ટરી નાખી છે, જે સહકારી સંચાલિત કોઓપરેશન બાયોગેસના સ્પેર ડાયરેક્ટ પોટાશ ગ્રાબ્યુ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ સહકારિતા માળખા હેઠળ ઉર્જા, ખાતર અને કૃષિ કચરાનો ઉપયોગ એકત્રિત કરવામાં આવશે. અને આ સોતા બોતાથી તો આપણે ઇથેનોલ બનાવીએ છીએ, એ પણ ખબર જ છે. દરરોજ 12 ટન કોમ્પ્રેસ બાયોગેસ અને 75 ટન પોટાશનું ઉત્પાદન થશે આ ફેક્ટરીથી. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલા માટે મહત્વનું છે. ત્યારબાદ તાજેતરમાં જ આયુષ મંત્રાલયે સ્પાર્ક પહેલનું કેટલામું વિઝન રજૂ કર્યું છે? તો 4થું વિઝન રજૂ કર્યું, કારણ કે 3 તો કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જોઈ લઈએ આના વિશે થોડીક માહિતી.
તો હાલમાં જ આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સ આનું ફૂલ ફોર્મ છે જે સ્પાર્કનું આ શરૂ થયું. આ સ્પાર્કનું ચોથું વિઝન છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન જે સિસ્ટમ ઓફ મેડિકલ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજના જે 300 બેચલર ઓફ ધ આયુર્વેદિક મેડિકલ સર્જન છે ને એ વિદ્યાર્થીઓને 50,000 2 મહિનામાં એટલે કે દર મહિને 25,000 શિષ્યવૃત્તિ મળશે આના અંતર્ગત. તો આયુર્વેદ રિસર્ચ કેન જે સ્પાર્કની વાત કરીએ. ચોથું વિઝન સ્ટુડન્ટ જે સ્કોલરશિપ છે એક ટાઈપની જે કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સની મુખ્ય પહેલ છે. આનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં એજ્યુકેશન આયુર્વેદના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ આ માહિતી યાદ રાખવી. સ્કોલરશિપ ટાઈપની એક ઓલી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના જહાજે તાજેતરમાં જ કયા જહાજે યુએઈ એના એલપીજી લોડ કર્યા પછી વિશાખાપટ્ટનમ પહોંચી અને તેમની પ્રથમ સફળ પૂર્ણ કરી ચૂકી છે. તો આનું નામ શિવાલિક છે અને આ ભારતનું જ છે. તો જોઈ લઈએ આના વિશે પર થોડું. તો વિશાખાપટ્ટનમ બંદર પર કેન્દ્રીય બંદર અને શિપિંગ જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આનું સ્વાગત કર્યું છે ઉષ્માભર્યું. આપણું કોક કરશે જ્યારે પાસ થઈને આવશું ત્યારે. શિવાલિકનું રાષ્ટ્રનું પ્રથમ આમંત્રણ અને ઔપચારિક સ્વાગત કર્યું છે. તાજેતરમાં જ યુએઈ થી એટલે કે IOCL માટે એલપીજી લોડ કરી અને વિશાખાપટ્ટનમ પહોંચી અને તેની પ્રથમ સફળ પૂર્ણ કરી છે. એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ છે. શિવાલિક ભારતનું સૌથી મોટું ગેસ જે કેરિયર જહાજ છે અને ભારતનું ત્રીજું ગેસ કેરિયર છે. જે વાત કરીએ તો પહેલું સહ્યાદ્રી છે, ત્યારબાદ આનંદમયી છે, સૂર્યાંક થોડીક મિસ્ટેક છે. ભારતનું સૌથી મોટું ગ્રેસ કેરિયર છે અને ભારતનું ત્રીજું ગ્રેસ કેરિયર છે કારણ કે પેલું તો સહ્યાદ્રી હતું, બીજું આનંદમંચી હતું અને આ શિવાલિક દક્ષિણ કોરિયાએ દ્વારા તૈયાર કરેલું છે આપણા માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે કે આ દેશે તૈયાર કર્યું એ પણ પૂછાઈ શકે કારણ કે જહાજ ચર્ચા માર્યું છે. બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તમારી રીતના રેટિંગ આપી દેજો. આપણે તો લાઈક કરવી, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે અથવા તો સર્ચ પર તમે કરી શકો બહુ જીજી ઓફિસર. અને બજારનો ઇમ્પોર્ટન્ટ ક્લાસ અહીં સમાપ્ત કરીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.